સમગ્ર વિશ્વ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે। લોકો એવું કહી રહ્યા છે કે અમે મોડર્ન સોસાયટીમાં જીવી રહ્યા છીએ, લોકોની માનસિકતા બદલાઈ રહી છે, પરંતુ જ્યારે એ મહિલાઓ પ્રત્યેની માનસિકતાની વાત આવે તો ક્યાંક ને ક્યાંક તેમાં મહિલા સુરક્ષા હોય, મહિલા અંગેનું જે સન્માન હોય તેમાં કચાશ જોવા મળતી જ હોય છે। લોકો એવું કહેતા હોય છે, ખાસ કરીને સરકારે મહિલા સુરક્ષાની વાતો કરતી હોય છે, પરંતુ ભારત દેશમાંથી એવા કેટલાય કિસ્સાઓ સામે આવતા હોય છે મહિલા સુરક્ષાને લઈને। તો એ સરકાર જે મહિલા સુરક્ષાની વાતો કરતી હોય છે, એ દાવાઓ કરતી હોય છે, એ દાવાઓ ચોક્કસથી પોકળ થતા આપણને દેખાતા હોય। અને એવી જ એક ઘટના જે મહિલા સુરક્ષાને શર્મસાર કરનારી હતી, દયનીય ઘટના એ દિલ્હીમાં ઘટી, તે જ અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષુ ઠક્કર આપણી સાથે। જ્યારે મેં એ દિલ્હીના સમાચાર વાંચ્યા જેમાં એક મહિલા ઉપર ગેંગ રેપ થયો, ત્યારે ખરેખર મને પણ એવું થયું કે જ્યારે મહિલા સુરક્ષાની વાતો થતી હોય, આપણે 21મી સદીમાં જીવતા હોઈએ, તો એક દીકરી હોય, એક મહિલા હોય, તેને બહાર નીકળતા પણ હજુ વિચાર કરવો પડે। ખરેખર જ્યારે એ દિલ્હીની ઘટના સામે આવી તો હું જ નહીં પરંતુ મારા જેવી અન્ય દીકરીઓ હોય કે મહિલાઓ હોય તેમને પણ થશે કે હવે આ 21મી સદીમાં પણ આ મોડર્ન ગણાતા જમાનામાં પણ શું હવે અમારે બહાર નીકળતા પહેલા વિચાર કરવો પડશે। જેમાં ખાસ દિલ્હીની વાત કરવામાં આવે તો દિલ્હી એક એવું શહેર છે, આપણી દેશની રાજધાની છે, પરંતુ મહિલા સુરક્ષા અંગે સૌથી છેલ્લો નંબર જે છે તે ચોક્કસથી દિલ્હી લઈ જતું હશે, કારણ કે દર બીજા દિવસે દિલ્હીમાંથી મહિલા સુરક્ષાને લઈને સવાલો ઊભા થતા હોય છે। જે રીતે ત્યાં સૌથી મોટો કાંડ નિર્ભયા કાંડ ઘટ્યો અને સમગ્ર દિલ્હી હચમચી ગયું હતું, મહિલા સુરક્ષા ઉપર સવાલો ઉઠ્યા હતા, પરંતુ હજુ પણ એક કિસ્સાઓ રિપીટ થઈ રહ્યા છે। ખરેખર એ કિસ્સાઓ બંધ થવા જોઈએ, પરંતુ એ કિસ્સાઓ જે છે તે વધી રહ્યા છે। અને જે રીતે દિલ્હીમાં હાલ હચમચાવનારી ઘટના સામે આવી, જેમાં વાત કરવામાં આવે તો સોમવારના રોજ એટલે કે 11 મેના રોજ જે છે તે સરસ્વતી વિહારના બી બ્લોક બસ સ્ટેન્ડ પાસે એક મહિલા જે છે તે જઈ રહી હતી, પોતાનું કામકાજ પતાવીને, રાત્રિનો સમયગાળો હતો, તેમાં જે છે તે ખાનગી સ્લીપર બસ આવીને મહિલા આગળ ઊભી રહી જાય છે। પીડિતાએ બસના દરવાજે ઉભેલા શખ્સને માત્ર એક સમય જ પૂછ્યો હતો અને તેની તક ઝડપીને આરોપીઓએ તેને બળજબરીપૂર્વક બસની અંદર ખેંચી લીધી। તમને પણ એ દ્રશ્યોમાં બસ દેખાતી હશે, સ્લીપર હતી, ડબલ ડેકર હતી અને એ જે બસના કંડક્ટર અને ડ્રાઈવર હતા તેમને એકલતાનો લાભ લઈને એ મહિલાને અંદર ખેંચી લીધી અને 2 કલાક સુધી તેની સાથે દુષ્કર્મ આચર્યું। આ ઘટના સામે આવતા દિલ્હી વાસીઓમાં પણ એક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દિલ્હીમાં રહેતી જે દીકરીઓ છે, જે મહિલાઓ છે, તેમનામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। એટલા માટે હવે પોલીસે પણ આ સમગ્ર કેસને લઈને પૂછપરછ હાથ ધરી દીધી છે અને જે મહિલા છે, જે પીડિતા છે, જેમના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, તેમનો પણ મેડિકલ રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે। અને તે વચ્ચે હવે જો દિલ્હી પોલીસની વાત કરવામાં આવે તો આપણે હંમેશાથી દિલ્હી પોલીસના જે છે તે કિસ્સાઓ સાંભળતા આવ્યા છીએ કે કેવી કાર્યવાહી તેમના દ્વારા થતી હોય છે। બીજી બાજુ જો સરકારની વાત કરવામાં આવે તો ભાજપ સરકાર સતત હંમેશા નિવેદનો આપતી હોય છે કે મહિલા સુરક્ષા, અમારા રાજ્યમાં મહિલા સુરક્ષા જોવા મળી, પરંતુ દિલ્હીમાં કોઈ પણ પાર્ટી આવે, તે પછી આમ આદમી પાર્ટી હોય કે ભાજપ જ કેમ ના હોય, હંમેશા મહિલા સુરક્ષા ઉપર પ્રશ્નો તો ઉઠવાના જ છે। અને આ એવો પહેલો કિસ્સો નથી કે એક મહિલા ઉપર આવી રીતે બસમાં જે છે તે આવો કાંડ થયો હોય, દુષ્કર્મ થયો હોય, તેના પહેલા પણ ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે। અને તાજેતરમાં જો વાત કરવામાં આવે તો દિલ્હીમાં એક 3 વર્ષની જે બાળકી સ્કૂલમાં હતી, તેમાં પણ એક તેના પર દુષ્કર્મની ઘટના સામે આવી છે। હાલમાં ત્યાં દિલ્હીમાં જબરજસ્ત રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે દિલ્હી પોલીસ હવે મહિલા સુરક્ષાને લઈને શું કરશે એ જોવું રહ્યું। અને ખાસ તમને શું લાગી રહ્યું છે કે દિલ્હીમાં જે ઘટના ઘટી મહિલા સાથે, 3 વર્ષની એક બાળકી સાથે, તે અંગે તમારું શું માનવું છે મહિલા સુરક્ષાને લઈને? ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।